10 મહાવિદ્યાઓમાં સૌથી પહેલી વિદ્યા એટલે દેવી કાલી. મહાકાળી એટલે તંત્ર માર્ગના મુખ્ય દેવી, સમયના અધિષ્ઠાત્રી દેવી. તે અશુભ તત્વોથી પોતાના બાળકોનું રક્ષણ કરે છે. તેમનું સ્વરૂપ જેટલું વિકરાળ એટલું જ હૃદય કોમળ અને સૌમ્ય છે. આપણા શાસ્ત્રોમાં દેવી મહાકાળીનું પ્રાગટ્ય રક્તબીજના વધ વખતે થયું હોવાનું જાણવા મળે છે. જો કે દુર્ગા સપ્તશતી ચંડી પાઠમાં તેમની ઉત્પત્તિ વિશે કહેવાય છે કે મહાદાનવ શુંભ નિશુંભે તેમના સેનાપતિ ચંડમુંડને દેવી સાથે યુદ્ધ કરવા મોકલ્યા. ત્યારે તેમને જોઈ દેવી આદિપરાશક્તિએ ક્રોધ કર્યો. કોપથી તેમનું મુખારવિંદ કાળું થઈ ગયું અને તેમના વદનમાંથી દેવી કાલી પ્રગટ થયા. તેમણે નરમુંડની માળા પહેરી હતી. તેમનું મુખ પહોળું, આંખો લાલ હતી. ભયાનક ગર્જના સાથે તેમણે ચંડમુંડને હણી નાખ્યા. દેવી કાલીના વિવિધ સ્વરૂપો છે. સંહાર કાલીની 4 ભુજાઓ છે, જેણે ધૂમ્રલોચનને ભસ્મ કરી તેનો વધ કર્યો. વીર કાલીની 8 ભુજાઓ છે, જેણે ચંડનો વિનાશ કર્યો. ચંડકાલીની 32 ભુજા છે, જેમણે શુંભનો વધ કર્યો. કાલી દેવી પાર્વતીનું જ એક સ્વરૂપ છે, જેમણે જ્યારે જ્યારે પૃથ્વીના માથે પાપનું ભારણ વધ્યું ત્યારે ત્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરી અધર્મનો નાશ કર્યો. દેવી કાલીની સાધના ઐશ્વર્ય તો આપે જ છે, પણ સાથે સાથે વૈરાગ્યની પ્રાપ્તિ પણ કરાવે છે. મહાવિદ્યા કાલી સિદ્ધ થતાં જ સાધકના તમામ કામ પૂર્ણ થાય છે. પણ કાલીની તાંત્રિક સાધના તમામ મનુષ્યો માટે શક્ય નથી. એના માટે ગુરુ દીક્ષા લેવી ફરજિયાત છે. ભારતમાં મહાકાળીના 3 મુખ્ય પીઠ છે. પશ્ચિમ બંગાળના કલકત્તાના દક્ષિણેશ્વરી કાલી, ગુજરાતના પાવાગઢમાં બિરાજમાન મા કાલિકા અને મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં બિરાજમાન ગઢકાલિકા. માનું નામ સાંભળવા માત્રથી જ તમામ નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જાય છે. અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનારા મા કાલી દેવો અને દાનવો તેમજ મનુષ્યોને અભયપદ આપનારા તેમજ તેમના અહંકારને નષ્ટ કરનારા છે.